અને આ 5મા રાષ્ટ્રપતિ શાસન પછી પદ પર આવે છે આપણા 12મા નંબરના મુખ્યમંત્રી એટલે કે શંકરસિંહ વાઘેલા। આ શંકરસિંહ વાઘેલાના કાર્યકાળ દરમિયાન કઈ મુખ્ય બાબતો થઈ હતી તે જોઈએ તો ખાસ યાદ રાખજો કે તેઓ ગુજરાતની અસ્મિતા બાબતે બહુ જ રસ લીધો હતો। ઉપરાંત જોઈએ કે તેમના જ સમયમાં ખેડૂત નોંધપોથી અમલમાં લાવ્યા હતા અને જે ખેડૂતોના ટ્રેક્ટર અને ટ્રોલી હોય તેને આરટીઓમાંથી મુક્તિ આપવામાં આવી હતી। ઉપરાંત જોઈએ કે ગામડાની અંદર ખેતી માટે 18 કલાક વીજળી આપીને હોર્સ પાવર દર પણ ઘટાડી દીધા હતા। ડૉક્ટરો માટે ટીકુ પંચના અહેવાલનો અમલ કર્યો હતો અને તેમના જ સમયમાં ગુજરાતની અંદર પ્રથમવાર મંત્રીમંડળની જે બેઠક હતી તે ગાંધીનગરથી બહાર જુદા જુદા સ્થળોએ કરવાની પ્રથા શરૂ થઈ હતી। હવે એમના જ સમયમાં નોકરી દરમિયાન મૃત્યુ પામતા જે કર્મચારી હોય તેમના પરિવારોની અંદર જ રહેમરાએ નોકરી આપવાની શરૂઆત કરવામાં આવી હતી। ખેત મજૂરોની મજૂરી વધારીને તેમણે ઓળખપત્ર આપ્યા હતા। વિધવાઓને માસિક સહાય શરૂ કરી હતી। શિક્ષણની અંદર ટ્યુશન પ્રથા બંધ કરાવી દીધી હતી અને ગુજરાતની અંદર જિલ્લાઓનું વિસ્તરણ થયું હતું। એટલે કે તે સમયે જિલ્લા હતા 19 અને 19માંથી બનાવવામાં આવ્યા હતા 24 જિલ્લા અને જે નવા 5 જિલ્લા બન્યા હતા તે આ પ્રમાણે હતા। એક હતું દાહોદ, બીજું હતું નર્મદા, ત્રીજું નવસારી, ચોથું પોરબંદર અને 5મું આણંદ હતું। પરંતુ તે સમયે કોંગ્રેસની અંદર મતભેદ થતાં આ જે આપણા શંકરસિંહ વાઘેલા છે તેમને રાજીનામું આપવું પડ્યું હતું અને તે પછી આપણા જે શંકરસિંહ વાઘેલા પછી 13મા નંબરના મુખ્યમંત્રી આવે છે અને તેમનું નામ છે દિલીપ પરીખ।